નમસ્તે બાળ મિત્રો, આપનું સેમેસ્ટર નંબર 2માં હાર્દિક સ્વાગત છે. હું હિનલ પટેલ, ધોરણ 4, વિષય પર્યાવરણ. પ્રકરણ નંબર 13, નદીની સફર. આપણે બધા નદી વિશે જાણીએ છીએ, બરાબર, કે આપણા જીવનમાં કેટલું મહત્ત્વ રાખે છે. પાણી જે આપણને નદીમાંથી મળે છે. ચલો, તો આજે આપણે નદીની સફર જોઈએ. સરસ મજાનું એક ચિત્ર છે. પર્વતમાંથી નદી નીકળે છે, મેદાન વિસ્તારમાં થઈને, શહેરમાં થઈને, ગામડામાં થઈને આખરે દરિયાને મળે છે. એની અંદર ઘણા બધા ફેરફારો તમે જોઈ શકો છો, બરાબર. તો આ ચિત્રને અનુરૂપ આગળ જોઈએ. નદીના ચિત્રને ધ્યાનપૂર્વક જુઓ. નીચે આપેલા શબ્દો વાંચો. હોડી, વહેતું પાણી, વાદળા, માછલી, જલીય વનસ્પતિઓ, નદી, મોટું જહાજ, તેલ, નદી કિનારો, દુર્ગંધ, ફેક્ટરીઓ, કપડાં ધોવા, પ્રાણીઓ, બીજા કામ, બદલાવ, શહેર. ચિત્ર અને શબ્દોનો ઉપયોગ કરી વાર્તા બનાવો. તમારી વાર્તાને શીર્ષક પણ આપો. આ જેટલા પણ શબ્દો છે એનો યુઝ કરીને તમારે એક સ્ટોરી બનાવવાની છે અને એ વાર્તાને તમારું પોતાનું નામ આપવાનું છે. મતલબ તમે પોતે એ વાર્તાને કંઈક નામ આપશો, શીર્ષક આપશો, ટાઇટલ, બરાબર છે. ચલો, ફરીથી ચિત્રો જુઓ અને આપેલા પ્રશ્નોના જવાબ આપો. નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણીનો રંગ કેવો છે? જ્યારથી નદી ચાલુ થાય છે પર્વતમાંથી, ત્યારે નદીનો રંગ કેવો છે? તમારે ચિત્ર જોવાનું અને જવાબ લખવાનો. નદીમાં ક્યાંક ખૂબ જ માછલીઓ છે તો ક્યાંક ઓછી, અને કેટલીક જગ્યાએ મરેલી માછલીઓ પણ છે. આ માટે શું કારણ હોઈ શકે? ચર્ચા કરો. આ જે કારણ હશે એના પાછળ એ તમારે વિચારવાનું છે કે આના પાછળ શું કારણ હોઈ શકે. નદી ગામમાં પહોંચે તે પહેલાં તેમાં શું જોઈ શકાય છે? પહેલાં પેજ ઉપર જે ચિત્ર છે એની અંદર તમારે ઓબ્ઝર્વ કરવાનું છે કે નદી પર્વતમાંથી નીકળીને ગામ સુધી પહોંચે છે, તે બંનેની વચ્ચે શું ફેરફાર જોઈ શકાય છે અથવા કોઈ ફેરફાર છે, નથી, જે પણ હોય તે. કઈ જગ્યાએ નદીના પાણીનો રંગ બદલાઈ ગયો? આવું કેમ બન્યું? ચર્ચા કરો. ચિત્ર જોશો એના પરથી તમને આઈડિયા આવશે કે કઈ જગ્યાએ નદીના પાણીનો રંગ બદલાય છે અને શા માટે બદલાયો એ પણ તમારે વિચારવાનું. ચિત્રમાં આપેલી કઈ જગ્યાએ તમે રહેવાનું પસંદ કરશો? શા માટે? ચિત્રમાં ઘણી બધી જગ્યા છે. એક તો પર્વત પરથી નીકળે છે નદી, તે પછી મેદાન પ્રદેશમાં આવે છે, ગામડામાં થઈને, શહેરમાં થઈને આખરે દરિયાને મળે છે. તો વચ્ચે જેટલા પણ જગ્યા આવી, ગામડું આવ્યું, શહેર આવ્યું, મેદાન આવ્યું અને પહાડ આવ્યું, તો તમે આ ચારમાંથી કઈ જગ્યાએ રહેવાનું પસંદ કરશો અને શા માટે? ચિત્રમાં જોયેલી કોઈ વસ્તુ તમે બદલવા માંગો છો? શા માટે અને કેવી રીતે? તમે પહેલાં પેજ પર જે ચિત્ર જોયું એની અંદર કોઈ વસ્તુ, કોઈ જગ્યાએ તમે ચેન્જીસ કરવા માંગો છો? તો શા માટે એ ચેન્જ કરવા માંગો છો અને એ ચેન્જ તમે કઈ રીતે કરશો? નદીને સ્વચ્છ રાખવા માટે શું કરી શકાય? ચર્ચા કરો. નદીને સ્વચ્છ રાખવી હોય તો એના માટે આપણે શું કરી શકીએ તેના વિશે ચર્ચા કરો. જો તમારે પાણી પીવું હોય તો નદીના કયા ભાગમાંથી તમે પાણી પીવાનું પસંદ કરશો? શા માટે? જુઓ, નીચે તમને ચિત્ર આપ્યું છે. આ ચિત્રની અંદર તમારે પાણી પીવું હોય તો તમે ચિત્રના કયા ભાગમાંથી પાણી પીવાનું પસંદ કરશો અને શા માટે તે તમારે લખવાનું છે. ચિત્રના છેલ્લા ભાગમાં નદી દરિયાને મળે છે. શું તમે ક્યારેય દરિયો જોયો છે? ક્યાં? ફિલ્મમાં કે કોઈ બીજી જગ્યાએ? આપણે બધા જ જાણીએ છીએ કે નદી છેલ્લે કોને મળે? દરિયાને, બરાબર. તો તમે ક્યારેય દરિયો જોયો છે? ક્યાં જોયો છે? મતલબ રિયલમાં જોયો છે, તમે દરિયા કિનારે ફરવા ગયા હતા ત્યારે જોયો છે, કોઈ ફિલ્મમાં જોયો છે કે ટ્રાવેલ કરતી વખતે જોયો છે? કઈ રીતે જોયો છે તે લખવાનું છે. તમે ક્યારેય નદી કે દરિયા કિનારે ગયા છો? ક્યારે? તમારે લખવાનું છે. તમે ગયા હોવ તો, ના ગયા હોવ તો, જે હોય તે જવાબ. દરિયામાં મોજા કેવી રીતે ઉછળે છે તે તમારા હાથથી બતાવો અને દોરો. તમારે ઘરે દરિયાના મોજા કેવી રીતે ઉછળે છે તે બતાવવાનું કે કેવી રીતે ઉછળે છે અને તેને દોરવાના છે. અહીંયા યલો લાઈન છે એના પર જ દોરી દેશો તો પણ વાંધો નથી. દરિયાનું પાણી પીવાલાયક હોય છે? કેમ? દરિયાનું પાણી પીવાલાયક હોય છે ખરા? આપણે બધા જાણીએ છીએ કે દરિયાનું પાણી પીવાલાયક હોતું નથી, કારણ કે તે કેવું હોય છે? ખારું હોય છે.
શું તમે વિચારો છો કે વર્ષમાં અલગ અલગ સમયે નદી, તળાવ અથવા ઝરણામાં બદલાવ આવતા જાય છે? આ બદલાવ કેવા પ્રકારના હોઈ શકે? ચર્ચા કરો. તમને એવું લાગે છે કે વર્ષ દરમિયાન નદી, તળાવ અને જે ઝરણા છે એની અંદર બદલાવ આવતા જાય છે? ક્યારેક નદી પહોળી દેખાય છે, મતલબ એમાં પાણી ઘણું વધારે હોય છે. ક્યારેક નદી સાંકડી દેખાય છે પાણીના અભાવને કારણે. ક્યારેક ચોમાસાની સિઝનમાં પાણી વધારે જોવા મળે છે, ડેમ હોય કે સરોવર હોય કે કોઈ પણ જગ્યાએ. જ્યારે ઉનાળાની પરિસ્થિતિમાં એ જ જગ્યાએ પાણીનો થોડોક અભાવ જોવા મળે છે. બરાબર? ઓકે, ચાલો હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં મળીશું. બાય બાય.